પેલા આજે આપણે આવી ગયા છે પ્લોટે. આપણે થોડું ઘણું કામ અને આપણે બનાવી એવા છે બુલેટની પટ્ટી, એટલે સાયલેશનમાં ચડાવી દેવું. ક્યોંકि એનું સાયલેશન મેં તમને બતાવ્યું હતું, એક બોલના ભરોસે છે આખું. કંપનીવાળાઓ એની કોઈ સુવિધા આપી નહોતી જ્યારે આપણે લીધું ત્યારે. હવે આપતા હોય તો ખબર નથી આપણને. એટલે આપણે પટ્ટી અહીંથી જ બનાવી લીધી. હવે કંઈ હાલે એમ નથી. આપણે પહેલાં બીજું સાયલેશન હતું, જોકે આપણે બદલાઈ નાખ્યું, મેં તમને પહેલાંય બતાવ્યું હતું. અને તે પછી કાયદો વધારે કડક થઈ ગયો કે વધારે રોકવા માંડ્યા છે. રાજકોટ, જુનાગઢ, અમદાવાદની બધા સાયલેશન ભાંગી નાખે. એટલે આપણે એ સાયલેશન તો પહેલાં જ મૂકી દીધું. આ કંપની સાયલેશન હે, જેમાં આપણે આ સિંગલ બોલના ભરોસે અહીંયા છે. ક્યોંકि આખું ડગ થાય છે છે. એટલે આ આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે પાને અહીંયા કાલ સાંજે જ કાઢી ગયા હતા. અને અત્યારમાં આપણે લેવા છે આવડી આ પટ્ટી. નાનો આપણે એક હોલા મોટો કર્યો ઉપરનો, કે આ મોટો બોલ એમાં આવી જાય. બાકી એક નાનો બોલ અહીંયા સાઈડમાં છે, એની યાર આપણે આવી રીતના જોઈન્ટ કરી દેવું. એટલે હું પહેલાં આને ફિટ કરી દઉં, પછી આપણે વાત કરી. પટ્ટી આપણે કમ્પ્લીટ ફિટ કરી દીધી છે એસ આકારમાં. બાકી એક બોલ અહીંયા મારેલો હોય, એક અહીંયા થઈ ગયો, એક તો અહીંયા જોઈન્ટ આવે વચારે, અને ઓલો પાઇપ આગળનો અલગ છે. હવે આ તમે જોઈ શકો એટલો હલતું નથી, પૂરી તાકાત મારી તોય આખું બુલેટ ઊંચું થઈ જાય. કે આના કારણે રસ્તામાં અહીંથી નીકળી જાય અને પછી આ હેઠે નમી જાય કે આખું ડગ થાય, રસ્તામાં અવાજ આવતો, એ બધું બંધ થઈ ગયું. કમ્પ્લીટ આપણે થઈ જ ગયું બધું. આના આપણે હોર્ન જે હતા એ નોર્મલી બધાય બુલેટમાં પ્રોબ્લેમ આવે. કંપનીને કોઈ શું કારણથી આ સિસ્ટમમાં વાંધો છે એ મને નથી ખબર. હવે સુધારતા હોય તો આપણને નથી ખબર. આના જે આ શેડારિયા એ ટોટલ ખાર જામી જાય છે અને હોર્ન બંધ થઈ જાય. જાજા બધાય બુલેટમાં કોક જ એવા બુલેટ છે જે રહી ગયા છે. બાકી આ બધાના જે આ પેરપાટ રહ્યા અહીંયા વાયર જોઈન્ટિંગ બધાના ખાર જામી જાય, એના કારણે હોર્નમાં વાંધો આવે છે. આપણે એ વાંધો આવ્યો હતો, જો કે આપણે સુધારી નાખ્યો, મેં તમને કીધું જ તું. બાકી આપણું બુલેટ અહીં પડ્યું હોય, ટ્રેક્ટર અહીં રાખી દીધું હોય, 4 વ્હીલ અહીં રાખી દીધી છે, અંક ઘરે પડ્યું છે અને સ્પ્લેન્ડર એ ઘરે પડ્યું છે. આ જગ્યા ખાલી કરી નાખી ભાઈએ, ક્યાં ભલે ખાલી પડી. અહીંથી આપણે ક્યારેક કંઈક વસ્તુ કાઢવી નાખવી હોય તો વાંધો ન આવે. બાકી આપણે ઓલ પાણીને અહીં પડ્યું છે, પાના મૂકી દીધા છે. હવે આવેલા જાય ઘરે, હાથ પગ મોઢું ધોઈ નાખી, પછી જોઈએ જ શું કામ છે આપણે બીજા બધા આડા એ બધા પતાવશું. બાકી આપણે આખો ડેલો કમ્પ્લીટ થઈ ગયો. હવે અહીંયા વારવું જો હગ્યું, કાના પાંદડા બહુ જાય ખરે છે. બાકી આખો ડેલો કમ્પ્લીટ છે. હવાને બંધ કરી દઈએ ને આપણે એટલે જઈએ ઘરે. આપણે કમ્પ્લીટ બંધ કરી જ દીધું હતું અને હાલતા થઈ ગયા હતા. ત્યાં ફોન આવ્યો કે આપણે બુલેટ જોઈશે આજે. એટલે બુલેટ હવે જાય છે આજ, કેદી પાછું આવે એનું કોઈ નક્કી નથી. એટલે ફટાફટ શટર ખોલ નાખીએ અને બુલેટને લેતા જાય ભેગું અને કાઢી પાછું બાઈને એને. આનું હવે નક્કી નથી પાછું કે દે, એટલે જોઈ લ્યો હરખું. આમાં ચાવી ભરાઈ દઈ, આ ચાવી બેકાર છે. બુલેટના બાયણા કાઢી લીધું હોય ને હવે આપણે ડેલો બંધ કરીએ ને આયલા જાય ઘરે. ઘણી વાર થઈ ગઈ બુલેટ દઈ આવ્યા એનાથી, પછી આપણે લઈ આવ્યા સ્પ્લેન્ડર અને આપણે હરખું સાફ કરી નાખ્યું છે. અત્યારે પીવે છે ઝાડવા ને મેળી પર પાણી ચડે છે. પછી આપણે આ મોટરને ચાલુ કરવાની છે એટલે ટાંકો પાછો ભરાઈ જાય. હમણાં થોડીક વારમાં પાણી આવશે એટલે બાકીનું પાણી બધું અડાવરું એ રીતે જાળવામાં જાય છે ધીમે ધીમે. અને મેળી પર ત્યાં ટાંકી ભરાઈ એટલે અહીંયા વાલ ધીમા ખોલ્યા. પછી આપણે જાળવા પાઈ દેવું. ડેલો આપણે આખો વાર નાખ્યો, બે જગ્યાએ આપણે પાંદડા ભેગા કરી લીધા છે. આની ડાયરું ઘણી સુકાઈ ગઈ છે, જેમાંથી અડધી ખરી જાય થોડાક દીમાં. એટલે એ આપણે ઘરે લઈ જાવ, પછી એનો બનાવીશું ખામેણો. બાકી આપણે આખો ડેલો કમ્પ્લીટ છે. હોન્ડા આપણે ઘરે મૂકી દીધું છે ને આ બે છોકરીઓ આવે છે ભેગી પ્લોટે ને આપણે જાહું પેલા પ્લોટે. પછી જોઈએ કાંઈ કામ હોય છે તો કરીશું. નકર પિક્ચરની એક્ટિંગ કરે છે, કાંઈ સમજાતું નથી હું બોલે, પણ પિક્ચર આખું જોયું એટલે લાગી ગઈ છે. જો અમારા બે બાદ થયો જોયું ને. આપણે આજે મસ્ત વાળ કપી નિરાયત આવી ગયા છે પ્લોટે. બે છોકરીઓ ભેગી ને આપણે ગોઈશું આજે ચીકુડીમાંથી ચીકુ. હવે છોકરીઓના ભાઈ હારાય છે તો ચીકુ મળશે. આમાં આવ્યા હતા ઘણા બધા, પણ આ બધા કાચા હજી.
નહીં અધા સાડીને પછી શું કરી પછી ઓલું મધ છે એ તને ખાઈ ગયા હતો ક્યાં હતું ત્યાં મધ સાપરા ઉપર એમાં તને દેખાણું હતું આમાં કે હે તો નહીં અમારે ફેની નહીં નથી દેખાતું જો મોબાઈલ લીધો હા નવો નહીં ફેની એમાં એકને ગીત વાગ્યા રાખે ચીકુ ગણાય પાયકા પણ પાકે તે દી હાથમાં આવશે ત્યાં સુધી કે આવવાનું આમાં મત તો દે કે દેખાતું છે નહીં હો. અને આમાં ફેનીને ચડાવીશું અને ફેની પડી આ ફેની સડી જાય અધર સડી જાય જો અધર ફેની તું ક્યાંથી ચડી પેલા ત્યાં રસ્તામાં શું થઈ ગયો રસ્તામાં કઈ દેખાય છે તને શું છે અરે અધર સાઈડ હા તો ત્યાંથી એક જ થાય રસ્તામાં નહીં કે બહુ મોટું નથી જો એ તને જ તારી જ વાટ જો ફેની અધર સડે ને બટકું ભરું જો બચ્ચું હેઠ પોગી ગયો હવે એ તને નહીં બટકું ભરે સડી જાય ઓલી ચીકોડીમાં સડી જાય સડી જાય ને અરે ચીકુ મસ્ત પાયકા હે જા મોબાઈલ થી ધ્યાન દઈ દે તે નવો ફોન લીધો હતો કેટલાનો આવ્યો ફેની ત્યાંથી કા ભાઈ શું છે ત્યાં ક્યાં હા ત્યાં મોટું બધું નહીં તારા નસીબ ખરાબ હે ફેની ચીકુ તને નહીં મળે શું કરશું એ તારે ટકો કરાવવો હે હાલ ટકો કરાય હું આજ મારા વાળ બાળ કાપી એવો તારે ટકો કરી નાખી એ ઓલી બાજુ પછી હાલ તારો ટકો પેલા કરી આવી હાલ જાજી વાર નહીં લાગે હા મસ્ત ટકો દેખા તું નાની હતી ત્યાં મસ્ત ટકાવાળો ફોટો હજી એક પડ્યો મારા પા આનો કરવો કેનો કરવો ધ્યા ટકો તારો કરો બે નો કરી નાખી એવું છે હાલો કપાઈ આવી એવું છે અમારા બે બાંધવા સિવાય કઈ કામ કરતી નથી હે ચીકુ ઊંધિયા ગોતી તું ડેલો વાર નહીં પેલા હરખોથી પાંદરા પાંદરા બધા હે ને ડેલા બહાર જવા દે ત્યાં ઊંધિયા ચીકુ ગોતી નહીં થયું કે તારે વારવો થયા ડેલો તો જો લાકડી વાળો હાણ લઈ લે મોટો બધો ગાય ઘા ભરાઈ જાય હા વારવા માંડો હાલો એકઈ ચીકુ ગોતી નથી દેવા આપણને ખબર છે આમાં અત્યારે બધા કાચા આવી છે જે ખાલી સાઈઝ જ મોટી થાય છે આમાં હજી ચીકુ એક પાયકા નહીં હોય આ થોડું થોડું દબાયા પણ એ કઈ મતલબનું નથી બધા કાચા કાચા જ છે આમાં હોય તો જોઈ લઈ આ પાકતું આવે વાંધો નહીં આવે આમાં બીજા એક પાયકા નથી બધા કાચા હા હું કા ફેની તને ચીકુ આમ તો આવડે હજી ખીર વાળા દોરા હજી હાથમાં આવે હવે દેખાતો નથી ભાઈ છે તો જોઈ લેવું એક દોરી આપણે તૂટી ગઈ નહીં આવડીએ અહીંયા અધર બાંધી દીધી પાછી બાંધવી છે નકર આઈ કાઢી નાખીશું નારિયેલ ઘણા એવા આંબા હે ત્યાં એમ શું કહે ને લાકડી તો હે નહીં પછી તો
ફેની લાકડી છે ને નારિયેલ આનશું કેવી રીતના ગાંડા ગદડમાં તો ડેલો વાયરો નથી ડેલો વારવો પડે ને દોરો તો હેઠે નાખી દીધો હાલ દે તો ડેલો વાર નહીં આપણે ચીકુ એકલા ખાવો ફેની નહીં દઈ હમણાં ચીકોડી થોડી ઘણી હલાવીશું ને એટલે એકાદું ચીકુ તો આવશે હાથમાં આમાં ધીયા કામ વાર એ બધું કામ કરી નાખે કામઠી કહેવાય એને બધું કામ કરી નાખે જે ન કરવાનું એ કરી નાખશે હમણાં જોઈએ વિકી સુથીને બધું અને આ અમારી હાવ કામચોર આરફોડી જેના સંપલા બેલા ઉપર રાખડે પોતે સડી શકતું નથી ત્યાં લાગ્યું ને બેલું માથે આવ્યું ને જરી કઈ તો દેખાઈશ નહીં તું બીજી વાર નહીં આવે નહીં કરતી અમારી સડી જાય ગમે ને એક તરહથી મંકી હે તું એક તરહથી મંકી હો વાંદરું વાંદરા જેવું તાર પૂછડું ખોતે છે આ રહ્યું જો અધર આ રહ્યું અધર પૂછડું હા માથા માર્યું હા એ વાળ ન કહેવાય પૂછડું કહેવાય વાળ કોને કહેવાય ખબર છે આપણે પગના તળિયા સુધી આવી જાય ને એને વાળ કહેવાય છોકરીઓને બીવરાવાનો બેસ્ટ આઈડિયો અત્યારે પણ આજ ફેશનમાં ટૂંકા વાળ ખંભા સુધીના આપણે હલાવીશું ચીકુડી કઈ પાકેલ આવી છે તો ચીકુ ખરશે નકર નહીં ખરે પાક્યું હા કાચું ધ્યાનમાં આજે નથી પાક્યા આમાં કઈ ચીકુ પાકેલ નથી વિચાર હે કે હવે અધર સડશું અને શું છે મલક એટલે એવું છે એને મલક ના કહેવાય આમાં તો જાજા બધા દેખાય છે મને તડકો દેખાય છે આમાં એમાં એક કઈ કેટલા બધા નથી એ હું અધર સડું પેલા પછી જોઈ લઉં પેલા માંથી નારિયેલ ચેક કરી લઉં પછી એવું લાગે તો ચીકુ ચેક કરશું આ બાજુ અધર સાઈડ એટલે હું અધર આવેલો જ હવે આવી ગયા અધર અહીંયા હે ડાયર ચોટેલી એટલે આ બધું આપણે ખેરી નાખીશું અહીંયા પછી હરવેરો જોઈએ હજી ઓલી બાજુ અડધા કાઢીશું નારિયેલ તો પણ હાવ કાચું હા તોય આપણે તોડી લઈ પછી આમાં મારશું દસ્તો એકાદો આ દીદી છોકરી ના લ્યો આના કાકા દે બાયણે હજી આપણી પાસે એક ડાયર છે હુકેલ જેવી કામ કે આનાથી જ નારિયેલ મારીને પછાડી હા એવું કરવું એમ જ કરી આના અટકાડી દઈ પેલા તો આપણે ખૈરા પણ આ બધા કાસા ખૈરા ભેગા નારિયેળીના બધા સોયતલા ખેરી નાખ્યા હેઠા ડાયરું ખેર નાખી અડધું બાયણે નાખી દીધું છે અડધું અહીંયા પીડ્યું છે લીલા નારિયેળ બધા કાસા છે એ કાંઈ ટૂટ્યા નહીં જે સુકાઈ ગયા હતા બધા એ બધા ખરી ગયા આપણા ચીકોડીમાંથી ચીકુ ગોતી આવીશું નાસો પાલવ આપણો ઘણો બધો મોટો થઈ ગયો હવે એટલે ચીકુ ગોતી વાળી બાજુ જઈને અહીંયા બધા પાકે લઈ છે ટપીને ફરીને જવું જો ખરામાં ચીકુ એક હાથમાં નહીં આવે આપણે અટવાણા છે જંગલમાં ચોકી ઘરનું છે હા હું અધર હું અવાજ આવે પોત નથી થયો ને તને ખાઈ જઈને તો આપણે તપીને ઓલી બાજુ જઈને એમાં પાકલ ચીકુ છે એ બધા ગોતી લઈ બહુ ડાયરું સારા આલુ લુગડા તો બગડી ગયા આવી ગયા પગ નથી આવતો આવી ગયો હવે અહીંયા ગઈ છું પાકેલા ચીકુ આ બાજુ છે
તો ક્યાંય તડકા ના પાકી ગયા એટલે આપણે જોઈ લઈ અધર શેરડા હી તો બધાય ચેક કરીશું. આજ તો નવરા બેઠા આ બાજુ આવી ગયા હતા બધા ચીકુ ચેક કરવા, પણ આમાં એકે એટલે એકે પાકેલ નથી. જ્યાં જ્યાં સુધી હાથ પોઈ ગયા ને બધે ચેક કરી લીધું. એક ચીકુ જડ્યું ને એક જડ્યું. બધા ચીકુ હજી મોડા પાકશે. ચીકુની સાઈઝ તો કાફી મોટી છે ઘણામાં. ત્યાં ફેની પણ બધા કાચા જ છે. અને આપણે અધર શેરડા પણ એક ચીકુ માં નાથમાં આવ્યું એ થોડુંક કાચા જેવું હતું. બધા ચીકુને પાકતા હજી 10 થી 20 દી ઉપર ટાઈમ લાગી જાય પછી પાકશે. ત્યાં સુધી હજી બધા કાચા રહે એટલે આપણે ફટાફટ અહીંથી હેઠે ઉતરી આપણે રેવલ રસ્તો લઈને હેઠે ચીકુ જે હતું એ ઘા કરી દીધું, કાચું હતું. અને આ બધા નારિયેળમાંથી અડધામાંથી અવાજ આવે એટલે અંદર ટોપરું પાકી ગયું હોય છે. બાકી આ બધો આપણે જે કચરો ખેર્યો છે અધરથી એ બધો છે એક જ સોયટી છે ડાયર એ આપણે પછી કાઢી લેવું. આ બધો કચરો પહેલાં આપણે જવા દઈએ બાયણે. શું કહે દઈએ આંગળી ચોટી ગઈ, ભલા ચોટી ગઈ. ચીકુનું જે ખીરું ચોટ્યું હોય એના કારણે આંગળી ચોટી ગઈ છે છોકરીની અને કબોર્ડ તોડી નાખ્યો. કનેક્શન બધા નોખા કરી નાખ્યા. જોવા દે હાય તમે જોઈ કહો ખીરું નીકળે છે. એ પાકતા પાકતા વાર લાગી જાય ત્યાં તો કીડીયું ખાઈ જાય. હાલો આ બધું થયા લેવરાવ. હાલો આપણે કમ્પ્લીટ બધું ચોખ્ખું કરી નાખ્યું ને બાયણે જવા દીધું છે. હવે હજી કાચા નારિયેલ છે એ બધા સાઈડમાં લઈ લેવું અને એની માથે બેલું મારી દેવું એટલે ભાંગી જાય. બધા આપણે લઈ લે પાકલ ઉપર આમાંથી બેલું લેતો હોઉં પછી બધા નારિયેલ તોડીને પછી નિરાયત આગળ વિડીયો બનાવીશ. આપણે ધીયા મસ્ત વિડીયો લઈએ ને આપણે પેની બધા હાયરમાં ગોઠવી નાખ્યા છે. બધા એને ભાંગી નાખીશું. આમાં જેમાં મલાઈ કાઢશું ને બેલું જવા દઈ. નીતિ પાપા નીતિ આવી ગયો હે. પપ્પા તમારી નીતિ આવ્યો તો હે તમે પેલા આપણે ગોઠવી નાખ્યા બધાની સાઈઝ કાઢ લઈ અને ટોપ પપ્પા બેમાં આવો જ. આપણે ખોલવાનું ચાલુ કરી દીધું. આમાં બધું હળી ગયું હતું. આમાં આપણે હુકેલ નારિયેલ નીકળ્યું છે. હવે ફેનની વિડીયો લે આપણે બધા નારિયેલ ખોલી નાખ્યું. હાલો પપ્પા બસ આંગળી થોડીક સાઈડમાં લાગે એટલે આપણે આ આપણા બધા નારિયેલ આમાં પપ્પા આમાં જો નારિયેલમાં આમાં ધ્યેય બોડી બિલ્ડર જો અવાજ આવે તોડ નાખ જો આમાં ધ્યેય ફાડી નાખે એમાં જ આજી સાઈઝ છે. હાલો પપ્પા આ એક બહુ હાર્ડ રહી ગયું છે. હા જો આ વીકો આ બીસ્યો બીસ્યો કાઈ ના આવ્યો. હું નીકળું ધ્યેય આના જે આપણે એક બેલું મારવું જો હે. આને આપણે પાછું તોડવું જો હે એટલે આની સાઈડમાં રાખી દે. આ બધાને આ સાઈડમાં લઈ લઈ. આ સાઈઝ બધી કામ આવી જાય કંઈક કંઈક. ધ્યેય અમારે સારું તોડતા આવડે નારિયેલ. લાય ધ્યેય એ કાંઈ લઈ એકશું તોડ નહીં લાય એક. સમજો હાલો આમાં તો આખી આખી નીકળી ગઈ. આને કાઢવી જો હાલો નીકળી ગઈ. આવી જવા દેવાનું. એ ખોલ નાખ્યું નારિયેલ ના ના લાય. ખાલી એક ખોલાડ બીજું ન ખોલાડ્યું. હા ખોલો આ બધું બગડી ગયું એટલે આ કાંઈ કામ નહીં આવે. આમાંથી હારી હારી છે તો બધી કાઢી લઈ. સાઈડમાં ભેગી કરો. હા ભેગી કરો અને ભેગી કરો ને ભેગી કરો ને એ કરી બે પડી ને ભેગી કરો ને ભેગી કરો. આપણું બેલું લઈ આવ્યા હતા ફેની મેડમ. આમાંથી આપણે સાઈઝ કાઢી જોકી આખે આખી નીકળી છે. આ બેગ ડાર્ક છે ખાલી બાકી આમ આખું છે. બાકીનો ભૂકો અહીંયા છે. બેલું પહેલાં મૂકતી ફેની પછી એને નોખું કરજે. નીચે જવું
બગીચે હજી કર મને ચાલ દેજો અત્યારે જ લઈ જાઓ ઓલી બેન ગજન તૈયાર કરો જાઓ હાલો બગીચા એલા જાય પેલા કાઈ તો દો એ અત્યારે કાંઈ નથી દેવાનું કર જઈને ઘરે આવ્યા ભેગા શું જોવા મળી ગયું છે આપણે એલા જાય મેળી થઈ નવેરામાં અહીંયા આવ્યા છે બારી ફિટ કરવા બારી બધી લાકડાની હતી હળી ગઈ હતી મેં તમને પહેલાં બતાવી દીધી આપણે લુગડું મારતા પ્લાસ્ટિકનું એટલે એમાં પતરાની લોખંડની બારી ફિટ કરી દઈ અહીંયા કોઠલો આપણે જે ઓસરીમાં તો બાયણા કાઢ નાખ્યો તડકાનો તપવા આખો ખાલી જ રાખ્યો હોય એમાં કંઈ રાખ્યું નથી આખે તડકાનો તપી જાય પછી આમાં આપણે ઘઉં લેવી એટલે ભરી દેવું બાકીનું એ નીચે નવેરામાં એક ભાઈ ફિટિંગ કરે છે આખું બગડી ગયું પાછું છોકરાઓ બગાડી નાખ્યું બધું પહેલા જેઠે બાજુનો રૂમમાં બારી ફિટ કરી દીધી છે અને હવે આ બીજા રૂમમાં 2 બારી ફિટ કરવાની છે એક બારી ઉપર ફિટ થઈ ગઈ નીચેની બાકી બસ સાઈડની કરી નાખી એટલે કામ પૂરું આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે ને થોડીક જ વારમાં દૂધ દેવાનું જવાનું થયું છે એટલે છોકરીઓને આજે આપણે બગીચે લઈ જાવું નહીં અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ એટલે ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં